અમરેલીમાં ધરણા પૂર્ણ થયા બાદ આજે સુરતના વરાછા વિસ્તારમાં ધરણા કાર્યક્રમ યોજવા ગયેલા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના અગ્રણીઓને પોલીસે અટકાયતમાં લીધા હતા। હાલમાં ગુજરાતમાં સળગી રહેલા અમરેલી લીટ કાંડ મામલે આજે સુરતમાં પરેશ ધાનાણીએ ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું। વરાછા ખાતે મિની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ધરણા કરે તે પહેલા જ પોલીસે તમામને અટકાયતમાં લીધા હતા। પોલીસે વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। મંજૂરી વગર ધરણા કરવા છતાં પોલીસે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત 40 થી 50 કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી, જેને લઈને પરેશ ધાનાણીએ કહ્યું કે અમે ગમે ત્યારે ધરણા ઉપર આવીને બેસી જઈશું, જેના પરિણામે ગઈકાલથી જ વરાછા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ માનગઢ ચોક ખાતે ગોઠવી દેવામાં આવી હતી। ત્યારબાદ આજે વહેલી સવારથી જ પોલીસ ખૂબ મોટા પ્રમાણમાં માનગઢ ચોક ખાતે ખડકી દેવામાં આવી હતી। 10 વાગે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદાર પ્રતિમાને ફૂલહાર કરીને ધરણા કરવાનું શરૂ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી। માનગઢ ચોકમાં શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે 10 થી 5 માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી। માનગઢભાઈ, પ્રતાપભાઈ અને ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે। પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કવચ હોય એ રીતે ઘેરી લીધો છે। એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે, હે સરદાર, તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ। માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી, મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી। આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે। આંદોલનથી તો આઝાદી મળી હતી, આજ આઝાદ ભારતમાં આંદોલન ઉપર પ્રતિબંધ કોણ અને શું કામ મૂકી રહ્યું છે, શું છુપાવવા માંગી રહ્યું છે, સવાલ છે। ત્યારે અમે સરદારની સાક્ષીએ અહીંયા જ બેસી અને ધરણા શરૂ કરીએ છીએ।